કેમ છો વિદ્યાર્થી મિત્રો? લેક્ચર નંબર 17 આપણા આ જૈવિક અણુના યુનિટની અંદર આપણે ગયા અંકે જે બધી ચર્ચા પ્રોટીનના બંધારણમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થકના સંદર્ભમાં કરેલી હતી, એમાં આપણે છેલ્લે એનું વિકૃતિકરણ એટલે કે એનું ડીનેચરેશન કઈ રીતે થાય છે, શું કામ થાય છે, એના પણ રીઝનો આપણે સમજેલા હતા. ત્યારબાદ આપ આપણી NCERTની ટેક્સ્ટબુકને જો આપ એનું અવલોકન કરશો તો ત્યાં આપણને ઇન્ટેક્સ અનસોલ્વડ ક્વેશ્ચન્સ બે આપેલા છે, 14.4 અને 14.5, અને આપણે આપણી જે પદ્ધતિ મુજબ આપણે એને સાથે ને સાથે જે છે એ લેતા જઈએ છીએ. તમને એવું સમજાવવામાં આવે છે કે એમિનો એસિડ સંયોજનોના ગલન બિંદુ અને પાણીમાં દ્રાવ્યતા તેના અનુવર્તી હેલો એસિડ સંયોજનો કરતાં વધુ હોય છે, આવું સમજાવવાનું આપણને જણાવવામાં આવેલું છે. પ્રશ્ન બરાબર સમજજો, શું કહેવા માંગે છે. પહેલા તો તમે એક વસ્તુ બરાબર સમજી લ્યો કે આપણે જે એમિનો એસિડ સંયોજનો હોય, એમિનો એસિડ સંયોજનો છે, એ એમિનો એસિડ જે છે એ ઝ્વીટર આયનના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. કેમ? તો કે આપણે જાણીએ છીએ કે NH2 એ બેઝિક સમૂહ છે, COOH એસિડિક સમૂહ છે, એ બે વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને NH3+ CHR અને COO- આવો ઝ્વીટર આયન બને. બીજું, એ પોતે જે ઝ્વીટર આયન છે એ દ્વિધ્રુવીય, બરાબર છે. શું છે? દ્વિધ્રુવીય ક્ષારના સ્વરૂપમાં હોવાથી બરાબર છે. તેમાં દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ, જેને આપણે ડાયપોલ એટ્રેક્શન્સ કહીએ, પારસ્પરિક આકર્ષણ, અથવા આપણે એને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ પણ કહેવાય. વિદ્યુત સ્થિતિકીય બળો જે છે તેમાં દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ જે છે એ પ્રબળ હોય છે, બરાબર છે. હવે પ્રબળ હોવાને કારણે આપણે એમ જોવા જઈએ, એટલે પહેલા તો તમને એમિનો એસિડની વાત સમજાવું છું, બરાબર છે. પરંતુ આપણે જાણીએ છીએ કે સપોઝ કે આપણી પાસે હેલો એસિડ હોય, આવા કોઈ પણ હેલો એસિડ છે, તો હેલો એસિડમાં ક્ષાર સ્વરૂપ હોતું નથી. હેલો એસિડ જે છે એ ક્યારેય ક્ષાર સ્વરૂપમાં આપણને જોવા મળતું નથી, રાઈટ. એટલે આપણે એમ કહી શકાશે. બીજું, એટલે આ તો ક્લિયર થઈ ગયું પેલો પોઈન્ટ. બીજું કે આપણે જાણીએ છીએ કે જે દ્વિધ્રુવીય બંધ બને છે, એટલે કે એનું આ ક્ષારના સ્વરૂપના વલણને લીધે બરાબર છે, એ પાણી સાથે પ્રબળતાથી આકર્ષાય છે. કારણ કે આયોનિક બંધ હોય, એ બધા પાણી સાથે જબરજસ્ત આકર્ષણ અનુભવતા હોય. એટલે આપણે કહી શકાશે કે એમિનો એસિડ સંયોજનોના ગલન બિંદુ અને પાણીમાં દ્રાવ્યતા તેના અનુવર્તી હેલો એસિડ સંયોજનો કરતાં વધુ હોય છે. તો આ આપણે આખું આ સંદર્ભમાં કહી શકાય. એની સામે તમે જોવા જાઓ તો હેલો એસિડ જે તમે જે જુઓ છો, તો એ હેલો એસિડ સંયોજનો જે છે, બરાબર છે, એ જેને કહેવાય ને કે ક્ષાર સ્વરૂપ ધરાવતા ન હોવાથી પાણી સાથે સંયોજાતા અથવા પાણી સાથે આકર્ષાતા નથી. તો આ શબ્દો પ્રયોગની અંદર આપણે આનો ઇન્ટેક્સ ક્વેશ્ચન જે છે એ સમજાવી શકાય છે. હવે મારે તમને નેક્સ્ટ ક્વેશ્ચન જે તમને આપેલો છે, એમ કે છે કે ઈંડાને ઉકાળવાથી તેમાં રહેલું પાણી ક્યાં જાય છે, બરાબર છે. તો સૌથી પહેલા તમે બરાબર સમજી લ્યો કે જ્યારે આપણે ઈંડાને ઉકાળવામાં આવે ત્યારે તેમાં રહેલા જે પ્રોટીન, જેને આપણે એગ આલ્બુમિન એવું પણ એક નામ આપ્યું હતું, તેમાં રહેલા પ્રોટીન સૌપ્રથમ શું થાય છે,
બરાબર છે. વિકૃતિકરણ પામે છે, વિકૃતિકરણ પામે છે. ત્યારબાદ એ શું થાય છે? ત્યારબાદ સ્કંદન થાય છે. એટલે પેલા વિકૃતિકરણ થાય એટલે કે ડિનેચરેશન થાય, પછી કોએગ્યુલેશન થાય. બરાબર છે. આથી ઈંડામાં રહેલું જે પાણી જે છે, બરાબર છે, એ આમ જોવા જાઓ પાણી, તે આ સ્કંદન પામેલા પ્રોટીન સાથે શોષાય છે. બરાબર છે. પ્રોટીન સાથે શોષાય છે કારણ કે તે પાણી આ સ્કંદન પામેલા પ્રોટીન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. તો આ તમે અહીંયા સમજાવી શકો છો. એટલે ફરીથી હું બોલું છું કે જ્યારે આપણે ઈંડાને ઉકાળવામાં આવે એટલે પહેલા પ્રોટીન જે છે એનું વિકૃતિકરણ થાય, ત્યારબાદ તેનું સ્કંદન થાય, અને પાણી જે ઈંડામાં રહેલું જે છે એ આ સ્કંદન પામેલા પ્રોટીન સાથે હાઇડ્રોજન બંધ બનાવતો હોવાથી એનું શું થતું હોય તો કે એનું શોષણમાં પાછા અવશોષણ, અધિશોષણ બંને પ્રકારની ઘટનાઓ જે છે એ આની અંદર પોસિબલ થઈ શકે છે. તો આજે મેં તમને પહેલા તો આ બે પ્રશ્નોની પહેલા આપણે છણાવટ જે છે એ વ્યવસ્થિત કરેલી છે. હવે આપણે એના પછીનો જે મુદ્દો જે છે જે આપણે સમજવા માંગીએ છીએ, અને એ આપણો મેઇન મુદ્દો છે 14.3, અને એ શું છે તો કે ઉત્સેચકો જે છે એને આપણે ઇંગ્લિશમાં એન્ઝાઇમ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એન્ઝાઇમ્સ, જેને આપણે ઉત્સેચકો કહીએ છીએ. હવે પ્રશ્ન એવો છે કે આ ઉત્સેચકો છે શું એમ? તો કે સજીવોની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, એના સમન્વય થતા હોય, એટલે કોઈ પણ બાયોકેમિકલ રિએક્શન્સ થતું હોય તો જ એ બાયોકેમિકલ રિએક્શન્સનું એક સમન્વય થાય, એટલે તો લાઈફ પોસિબલ છે. જેમ કે ખોરાક હોય તો એનું પાચન થાય, પછી એમાં યોગ્ય અણુઓ હોય જેમ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એવું કોઈ પણ જે હોય તો એનું અવશોષણ થાય, પછી અંતમાં એ ઉર્જામાં રૂપાંતરિત કરે. તો આ જે કંઈ પણ આપણે પ્રોસેસ સમજીએ છીએ એના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ બધી થતી હોય, પણ આ બધી પ્રક્રિયાઓ જ્યારે આપણા શરીરમાં થતી હોય ને ત્યારે અતિ મંદ પરિસ્થિતિમાં થતી જોવા મળે છે. હું તમારી ટેક્સ્ટબુક જ તમારી આગળ હું પુટઅપ કરું છું એટલે તમને એનો થોડો ખ્યાલ જે છે એ આવી શકશે. જુઓ, અહીંયા આપણે એન્ઝાઇમ્સ માટેની વાત આપણે અહીંયા સમજીએ છીએ. ચેક કરી લેજો બરાબર. શું બતાવે છે? સજીવોમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓનો જે સમન્વય થાય એને કારણે જીવન શક્ય બનતું હોય છે. અને આ બાબતનું આપણું જે એક ઉદાહરણ જે છે એ શું છે? ખોરાકનું પાચન, યોગ્ય અણુનું અવશોષણ અને અંતમાં ઉર્જાનું ઉત્પાદન છે. આ બધી પ્રક્રિયાઓ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે ક્રમિક રીતે સમાયેલી હોય, પણ આ બધી પ્રક્રિયાઓ જ્યારે આપણા શરીરમાં થતી હોય ને ત્યારે એને અતિ મંદ પરિસ્થિતિમાં કરવામાં આવે. જેમ કે મેં તમને કીધું, કાર્બોહાઈડ્રેટનું જલ વિભાજન તમે એસિડ H+ ની હાજરીમાં કરી શકો છો, પણ એ બહાર કરવાનું હોય. આપણા શરીરમાં કંઈ H+ ની હાજરીમાં ન ટકરાય, તો ત્યાં મારે ઉત્સેચકોની જરૂર પડે. તો આ પ્રક્રિયા આપણા શરીરમાં કેટલાક જૈવ ઉદ્દીપકોની મદદથી થાય. એ જે જૈવ ઉદ્દીપકો જે છે એને આપણે શું કહેવામાં આવે છે? ઉત્સેચકો, એટલે કે એન્ઝાઇમ્સ કહેવામાં આવે છે. બરાબર છે. એક પ્રકારના બાયો કેટાલિસ્ટ છે, એ આપણે એન્ઝાઇમ્સ તરીકે ઓળખાય છે. મોટા ભાગે બધા જ ઉત્સેચકો જેટલા પણ તમે જુઓ છો એ બધા ગોલીય પ્રોટીન સંયોજનો છે. ગોલીય પ્રોટીન એટલે આપ સમજી ગયેલા હશો કે જેમાં પ્રોટીનનું જે પ્રાઇમરી સ્ટ્રક્ચર જે છે એ આખું ફોલ્ડેડ સ્ટ્રક્ચર તમને મળતું હોય, સ્પાઇરલ સ્ટ્રક્ચરના કન્વર્ટ થતું હોય. એમાં અંદરનો જે ભાગ જે છે એમાં R ગ્રુપ છે, બહારના ભાગમાં CONH સમૂહ પડેલો હોય, અને પાણીમાં દ્રાવ્ય હોય. આપણે એમ પણ વાત થઈ હતી કે જરાક પણ તાપમાનમાં કે pHમાં કોઈ પણ ફેરફાર થાય તો ગોલીય પ્રોટીનના સ્ટ્રક્ચરમાં ડિસ્ટર્બન્સ થશે, એમાં રહેલા હાઇડ્રોજન બંધ તૂટી અને એમાં વિકૃતિકરણ થઈ શકે છે.
એટલે તમને યાદ આવે તો આપણે જે મનુષ્યના રેફરન્સમાં આપણે સમતાપી પ્રાણીઓ છીએ તો આપણું જે ટેમ્પરેચર જે છે ને એ આની અંદર રહેલા જે પ્રોટીન સંયોજનોને બચાવે છે કે આપણી ઉત્સેચકોની પ્રક્રિયાઓ સરળતાથી થઈ શકે. આ ઉત્સેચકો કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે અને કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થી માટે અત્યંત વિશિષ્ટ હોય છે. જેમ કે તમારે એવું અમારે કહેવાય છે કે ઘણી બધી પ્રક્રિયાઓમાં, મોટાભાગની પ્રક્રિયાઓમાં એક પ્રક્રિયા એક ઉત્સેચક, જેમ એક તાળાને એક ચાવી લાગવું પડે, જે એમિલ ફિશરનું તાળા ચાવીનું મોડેલ હતું, જેમ કે તમારે માલ્ટોઝ નામની સુગર છે તો એને બ્રેક કરવા માટે તમારે માલ્ટેઝનું જ બંધારણ કામ આવે, ત્યાં ઇન્વર્ટેઝ ન આવે, કે ત્યાં લેક્ટેઝ ન આવે, કે ત્યાં સેલ્યુલોઝ ન આવે. આપણે સમજાણું બરાબર? તમારે માલ્ટોઝ તોડવો છે તો માલ્ટેઝ જ આવે. હા, તમારે સ્ટાર્ચને તોડવો છે તો ત્યાં માલ્ટેઝ કામ નહીં કરે, ત્યાં સેલ્યુલેઝ જ કામ કરે, એમાઇલેઝ જ કામ કરશે. ક્લિયર થાય છે તમને બરાબર? તો આ પ્રમાણે તમને ખબર પડી. સપોઝ તમારી પાસે સેલ્યુલોઝ છે અને તમારી પાસે સ્ટાર્ચ છે તો તમે એમાઇલેઝ તમે યુઝ કરો તો એનાથી કંઈ તમારું સેલ્યુલોઝનું ન થાય, એના માટે સેલ્યુલેઝ જ જોતો હોય. એટલે દરેક પ્રક્રિયાથી માટે એક ચોક્કસ અત્યંત વિશિષ્ટ હોય છે, કારણ કે એના સ્ટ્રક્ચરની અંદર એનો ચોક્કસ આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કરતું હોય. એટલે ઉત્સેચકોના આવા નામકરણ એમાં આવેલા સંયોજનોના વર્ગ ઉપરથી નક્કી કરવામાં આવે છે કે જેના ઉપર તેઓ કાર્ય કરતા હોય. ઉદાહરણ તરીકે તમારી પાસે માલ્ટોઝ છે તો મેં હમણાં તમને સમજાયું કે તમારી પાસે માલ્ટોઝ છે તો તમારે એને બ્રેક કરી નાખીને ગ્લુકોઝમાં રૂપાંતર કરવું છે તો એના માટે માલ્ટેસ જ ચાલે, બીજું ન ચાલે. કેટલીક વખત ઉત્સેચકોના નામ જે તે પ્રક્રિયાઓમાં વપરાતા હોય એ પ્રક્રિયાઓના નામ ઉપરથી નક્કી કરવામાં આવે. ઉદાહરણ તરીકે તમારી પાસે જે ઉત્સેચકો છે એ એક પ્રક્રિયાર્થીના ઓક્સિડેશનને ઉદ્દીપિત કરે, એટલે કે એક જે પ્રક્રિયાર્થીના જે ઓક્સિડેશન તો એને સાથે સાથે બીજી વખત જો ખાલી ઓક્સિડેશન જ કરતું હોય ને તો એને ઓક્સિડેઝ કહેવાય, ખાલી જ રિડક્શન કરતું હોય તો રિડક્ટેઝ કહેવાય. પણ બંને સાથે સાથે ઘણી વખત એ એકની ઉપર ઓક્સિડેશન કરતું હોય, બીજા પ્રક્રિયાથી ઉપર રિડક્શન કરતું હોય તો તમારો જે ઉત્સેચક છે એને ઓક્સિડો રિડક્ટેઝ તરીકે, એટલે બંને નામ એની અંદર મૂકી દેવામાં આવેલા છે. અને ઉત્સેચકોના નામને અંતે શું લગાડવામાં આવે છે? એઝ લગાડવામાં આવે છે. જેમાં આપણે માલ્ટેઝ, ઇન્વર્ટેઝ, લેક્ટેઝ, એમાઇલેઝ, સેલ્યુલેઝ આ બધા જે જોયા તો એ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. એવું કહેવાય છે કે કોઈ પ્રક્રિયા, હવે આની પ્રક્રિયા વિધિ શું હોય? સપોઝ કે અત્યારે આપણે કાંઈ પણ આજે સમજીએ છીએ તો એ શું કામ આ કામ કરી રહ્યું હોય છે? તો કે કોઈ પણ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકોનો માત્ર થોડોક જ જથ્થો જરૂરી હોય, કારણ કે એ ઉદ્દીપક છે અને બહુ જરૂરી નથી. એ રાસાયણિક ઉદ્દીપક પ્રક્રિયાની સમાન ક્રિયા માટે એકચ્યુઅલી તમને યાદ આવે તો તમે રાસાયણિક ગતિકી ચેપ્ટર ભણી ગયેલા છો. તેમાં એક સક્રિયકરણ ઉર્જાનો આખો એક ગ્રાફ આવતો હતો. આ શું કરે? સક્રિયકરણ ઉર્જાની જે વેલ્યુ છે ને એને ડાઉન કરી નાખે. એટલે તમારે જેને સક્રિય આપણે દેહલી ઉર્જા શબ્દ પ્રયોગ કરે, એક્ટિવેશન એનર્જી, કે મારે ત્યાં સુધી લઈ જવા માટેની જે ઉર્જા હતી એ મારી એક્ટિવેશન એનર્જી હતી, તો એની માત્રાને શું કરી નાખે? ઘટાડી નાખે. જેમ કે સુક્રોઝ છે તો એના એસિડ જલ વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા કેટલી હતી? તો કે 6.22, એટલે 6.22 કિલો જૂલ પર મોલ મળે તો જ તમારો સુક્રોઝ છે એનું જલ વિભાજન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં થાય. બરાબર છે? પણ આ તો બહારની વાત છે. આપણા શરીરમાં કરવા માટે આટલી ઉર્જા મારે બહારથી મેળવવી કેમ? પણ આ જ ઉત્સેચક જો સુક્રેઝ કરવામાં આવે તો એ ખાલી 2.15 જ એની કિલો જૂલ પર મોલ થાય. એટલે એને શું કર્યું? 6.22 માંથી 2.15 સુધી એ લોકો એનો ગ્રાફ લઈ આવ્યા, નીચે લઈ આવ્યા. એટલે તમે 2.15 કિલો જૂલ પ્રતિ મોલ આપો તો પણ આ ક્રિયા જે છે એ આપણે થઈ શકે છે. અને ઉત્સેચકની ક્રિયા માટેની આ ક્રિયાવિધિની ચર્ચા એકમ 5માં કરવામાં આવેલી છે. તમને ખબર હોય તો તમે ઘણા રાસાયણિક ગતિકીની અંદર પણ કોન્સેપ્ટ હતો, તમે સરફેસ કેમેસ્ટ્રી ભણી ગયા, એની અંદર પણ આ વાત જે છે એ કરવામાં આવેલી છે. આ પાઠની અંદર પણ થોડોક એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એક છેલ્લો પાઠ છે જે જીવનમાં રસાયણનું મહત્વ, ત્યાં પણ આ વસ્તુનો થોડોક ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો તમને ખ્યાલ આવી શકે કે આ ઉત્સેચકો જે છે એ કઈ રીતે આપણા શરીરની અંદરના કાર્યની અંદર જે છે એ જોડાયેલા છે, એનું મિકેનિઝમ શું હોય છે. તો આ બે વાતનો આપણે આની અંદર અભ્યાસ કરેલો છે. હવે એના પછી આપણે શરૂ કરીએ છીએ અને એ છે વિટામિન. હવે આપણે વિટામિન સંયોજનો વિશે આપણે વાત શરૂ કરીએ છીએ. પહેલા તો પ્રશ્ન એવો છે કે આ વિટામિન્સ છે શું એમ? બરાબર છે? ઘણી બધી સાચો પ્રોનાઉન્સિએશન ઘણી જગ્યાએ વિટામિન્સ પણ કરવામાં આવતો હોય છે. પણ આપણે શરૂ કરીએ છીએ. તમારી પહેલા બુક પ્રમાણે જાઉં છું. એવું જોવા મળ્યું છે કે કેટલાક કાર્બનિક સંયોજનોનો થોડોક જથ્થો
આપણા આહારમાં જરૂરી હોય છે, પણ એની ઉણપને કારણે કેટલાક વિશિષ્ટ રોગો થાય છે. આ સંયોજનને વિટામિન કહેવામાં આવે છે. મોટા ભાગના વિટામિન સંયોજનોને આપણા શરીરમાં સંશ્લેષિત કરી શકાતા નથી, એટલે આપણા શરીરમાં બનતા નથી મોટા ભાગના. પરંતુ વનસ્પતિઓ મોટા ભાગે બધા વિટામિન સંયોજનોને સંશ્લેષિત કરી શકે છે. એટલે તમે જોશો તો આપણા વિટામિનનો મેજર સોર્સ શું છે, તો કે વનસ્પતિમાંથી તમને મળશે, એમાંથી તમને એ પ્રાપ્ત થઈ શકશે. તેથી તેમને આવશ્યક ખાદ્ય ઘટકો તરીકે ગણવામાં આવે છે. તેમ છતાં અન્નનળીમાં રહેલા બેક્ટેરિયા આપણને જરૂરી એવા કેટલાક વિટામિન સંયોજનોને ઉત્પન્ન કરી શકતા હોય છે. અમુક આપણા શરીરમાં બને છે, રાઈટ. જેમ કે હમણાં હું કહીશ આંતરડાની અંદર પણ જે હોય તો ત્યાં બની શકે છે. અહીંયા પણ આપણે જે જોયું છે તો એ પ્રમાણે બની શકતા હોય છે. એટલે સામાન્ય રીતે આપણા આહારની અંદરમાં બધા જ વિટામિન સંયોજનો શું હોય છે, હાજર હોય છે. જુદા જુદા વિટામિન સંયોજનો જુદા જુદા રસાયણોના વર્ગો સાથે સંબંધિત હોય છે. એટલે તમારે એના સ્ટ્રક્ચર્સ જોવા પડે કે કયા ક્લાસ સાથે હોય છે, એમાં સ્ટ્રક્ચર શું હોય છે, અને બંધારણના આધારે એને વ્યાખ્યાયિત પણ કરવામાં આવે છે. ટૂંકમાં એમ સમજવાનો આપણો મતલબ એવો છે કે વિશિષ્ટ, તમે જોશો તો આ વિશિષ્ટ જૈવિક કાર્યો, એટલે કે તમારે ચોક્કસ પ્રકારના જૈવિક કાર્યો થવા માટે આહારમાં આવશ્યક એવા કાર્બનિક પદાર્થો હોય કે જેનાથી સજીવોની અનુકૂળ, એટલે કે અનુકૂળ વૃદ્ધિ, સ્વાસ્થ્યનો સામાન્ય વિભાવ અને જે તે પેશી કોષોની જે ક્રિયાશીલતા છે એના માટે જે જવાબદાર રસાયણ છે એને આપણે વિટામિન કહેવામાં આવે છે. હવે આ જે વિટામિન સંયોજનો જે છે એને આપણે અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, D વગેરે દ્વારા દર્શાવવામાં આવે છે. એ પૈકીના કેટલાકના ફરીથી નામ ઉપસમૂહો તરીકે આપવામાં આવે છે. જેમ કે બી હોય તો એમાં પાછું B1, B2, B4, B6, B12 આ બધા નામ હોય. અહીંયા એવું જણાવવામાં આવેલું છે કે વધુ પડતા વિટામિન સંયોજનો જે છે ને એ નુકસાન કરતા હોય છે. એટલે ડોક્ટરની સલાહ સિવાય જે વિટામિનની જે પિલ્સ છે એ આપણે એવી રીતે લેવી ન જોઈએ. વિટામિન શબ્દ આવ્યો તો ક્યાંથી, તો કે વાઇટલ પ્લસ એમાઇન શબ્દોને આધારે બનેલો હતો. એટલે પેલા એનું કારણ એવું હતું કે અગાઉ શોધાયેલા જેટલા વિટામિન્સના અમુક સંયોજનો હતા એમાં એમિનો સમૂહ હતો, એટલે એમિનો સમૂહ પરથી લોકો એમાઇન કહેતા હતા. તો પછી કાર્ય જ્યારે જોવામાં આવ્યું ત્યારે મોટા ભાગના આવા વિટામિનમાં એમિનો સમૂહ હતા જ નહીં. એટલે વિટામિનના જે સ્પેલિંગમાં વાઇટામિનમાંથી ઈ કાઢી નાખવામાં આવ્યો અને હાલમાં શબ્દ વાઇટામિન ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આ રીતે તમે એને વિટામિન, એટલે આ એનું ઇન્ટ્રોડક્શન્સ તમને આપેલું છે કે આપણા શરીરમાં થતી ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, શરીરની સામાન્ય વૃદ્ધિ જેને આપણે ઓપ્ટિમમ ગ્રોથ કહીએ છીએ, અને પેશી કોષોની ક્રિયાશીલતા માટેનું જે જરૂરી રાસાયણિક બંધારણની જરૂર પડે એને વિટામિન કહેવામાં આવે છે. હવે આપણે એના પછી આપણે જે સમજવા માંગીએ છીએ એ વિટામિન સંયોજનોને વર્ગીકરણ કરેલું છે, બે ભાગમાં વર્ગીકરણ કરેલું છે, જલદ્રાવ્ય વિટામિન અને ચરબી દ્રાવ્ય વિટામિન. એટલે જે વિટામિન સંયોજનો ચરબીમાં, એટલે કે ફેટમાં અથવા તેલી પદાર્થોમાં ઓગળે પણ પાણીમાં અદ્રાવ્ય હોય તો એને ચરબી દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે. આમ જોવા જાવ તો બી અને સી સિવાયના બધા જ વિટામિન કેવા છે, તો કે ચરબી દ્રાવ્ય છે, ADE. અને એ યકૃતની અંદર અને મેદસ્વી પેશીઓની અંદર જે છે એનો સંગ્રહ જે છે એ થતો જોવા મળે છે. અને પાણીમાં દ્રાવ્ય વિટામિન છે, એટલે કે બી વર્ગના વિટામિન સંયોજનો અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી તેને આ વર્ગમાં એક સાથે મૂકવામાં આવે છે. પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનોને નિયમિત રીતે આહારમાં પૂરા પાડવા જોઈએ. કેમ, તો કે એ સરળતાથી મૂત્રમાં ઉત્સર્જિત થઈ જતા હોય એટલે આપણા શરીરમાં એને સંગ્રહી શકતા નથી. વિટામિન B12 નો સંગ્રહ થાય છે એ થોડુંક જુદું છે, પણ બાકીના જે છે સપોઝ કે વિટામિન સી છે તો એ કોન્સ્ટન્ટ આપણે લેવું જ પડે, કારણ કે એ સ્ટોર નથી થતું, કારણ કે એ તરત જ યુરિનમાંથી નીકળી જશે. એ રીતે બી પણ બધા યુરિનમાંથી જે છે એ નીકળી જતા હોય છે. હવે આપણે જે સમજવા માંગીએ છીએ એ એનું એક આખું એક યાદી આપેલી છે. અહીંયા પણ તમે જોશો તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષાના રેફરન્સ માટે આની આપણને બહુ જ જરૂર પડશે. હવે અહીંયા તમને જે છે ને કેટલાક વિટામિન્સ માટેની વાત સમજાવવામાં આવેલી છે. આપણે પણ એને થોડુંક ઊંડાણપૂર્વક પણ ટ્રાય કરશું, આપણે સમજવા માટેનો કોન્સેપ્ટ આપણે સમજશું કે વિટામિન એ છે. તમને કદાચ નહીં ખબર હોય એટલે હું જે છે ને થોડુંક તમને અહીંયા બતાવવા માટે હું બાજુની જગ્યાનો પણ ઉપયોગ કરી રહેલો છું. ચેક કરજો આપ.
અહીંયા તમે જોજો, બરાબર છે. આ અત્યારે મેં આ રીતનું સ્પેસિંગ મૂક્યું છે. હવે આ વિટામિન એ જે છે ને એનું બીજું નામ શું છે ખબર છે તમને? એને રેટિનોલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેટિનોલ. ફરીથી એનું જે બીજું નામ તમે જે જુઓ છો એ છે રેટિનોલ. હવે આ રેટિનોલ જે છે, અથવા એને ઘણી બધી વખત એવું કહેવામાં આવે છે કે બ્રાઇટ આઈ વિટામિન, એટલે કે તેજસ્વી આંખ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને મોટાભાગે જે કે કેરોટીનાઇટ્સ હોય, કે જે કેરોટમાં હાજર હોય, તો એમાંથી આ વસ્તુ પ્રાપ્ત થઈ શકતી હોય છે. બરાબર છે. ફરીથી હું તમને કહું છું કે એ ચરબી અને જે આપણા ઓઇલ્સ હોય, બરાબર છે, એની અંદર કેવા હોય છે? દ્રાવ્ય હોય છે, પણ પાણીમાં અદ્રાવ્ય છે. થોડીક તમે ગરમી આપો ને તો પણ એ સ્ટેબલ એમાં હોઈ શકે છે. અને મોટા ભાગે જે છે એ કોઈ પણ પ્રાણીના વૃદ્ધિ માટે, એની દ્રષ્ટિ માટે જે છે એને શું કરે? પ્રમોટ કરે, એટલે એને વધારે છે. એનો ડિસીઝ, કોઈ પણ આપણને કંઈ ડિસીઝ થતો હોય તો એ ડિસીઝ માટેનું જે પ્રતિકાર કરતું હોય, ન થવા દેવા માટેનું, તો એ પણ આની મદદથી થઈ શકે છે. આના સ્ત્રોત કયા છે? તો કે માછલીના યકૃતનું તેલ, એટલે કે કોડ લીવર ઓઇલ, જેને આપણે કહેવામાં આવે છે, રાઈટ. પછી આવે છે ગાજર છે, પછી માખણ છે, પછી દૂધ છે, પછી હજી આમ તમે જોવા જાવ તો આમાં ઘણા બધા છે કે ભાઈ સપોઝ કે ઈંડા છે, માછલી છે, પછી આપણે ચોખા, બરાબર છે, એ પણ આમાં આવે છે. પછી એટલે કયા ચોખા? પોલિશિંગ જે ચોખા આવતા હોય છે તે. કિડનીમાં જે આપણે જોવા જઈએ ગ્રીન વેજીટેબલ્સ, એટલે લીલા પાંદડાવાળા શાકભાજી બધા તમે જોવા જાઓ, જેમ કે કોબેજ છે, ટમેટો છે, કેરી એટલે કે મેંગોઝ છે, સ્વીટ પોટેટોસ છે, આ બધા એના સોર્સ છે. હું થોડાક વધારે બોલું છું, પણ તમારે તો અત્યારે NCERTની ટેક્સ્ટબુકમાં આટલા આપેલા છે. આની ઉણપથી થતો જે રોગ જે છે એને ઝેરોપ્થેલ્મિયા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આંખના કોર્નિયા હોય, કે જે એક્ઝેક્ટલી આપણી જે વિન્ડોને, આપણા લેન્સને ઓપન અને શટ બંધ કરતા હોય તો એ હાર્ડ થઈ જાય, એટલે પૂરેપૂરા એ ખુલી શકે નહીં. એટલે એની ઉણપથી રતાંધણાપણું, એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસનો રોગ થતો જોવા મળે છે. આમાં એક હજી વધારે પણ એક રોગ થાય છે જેનું નામ છે ઝેરોસિસ. આ જે છે ને એકચ્યુઅલી એવું છે કે એ તમારી જે ચામડીને છે ને શુષ્ક બનાવી નાખે. આમ તો વિટામિન એ માટે એવું કહેવાય છે કે સારી દ્રષ્ટિ, બરાબર છે, જે તમે આમ જોવા જાઓ તો કે ભાઈ તમારી જે દ્રષ્ટિ છે, સુવાળા વાળ અને તંદુરસ્ત ચામડી માટે જે છે ને એ બહુ જ જવાબદાર છે. તો આ મેં તમને એક વિટામિન એ માટેની વાત કરવામાં આવેલી છે. ફાઇન. હવે આપણે વિટામિન B1 ની વાત કરીએ છીએ. B1 નું નામ શું છે? તો કે થાઇમિન છે, અથવા એને છે ને અમે આવી રીતે પણ લખીએ છીએ, એન્યુરિન પણ એને કહેવામાં આવે છે, અથવા એને એન્ટી ન્યુરેટિક વિટામિન પણ કહેવામાં આવે છે. અથવા શું કહેવામાં આવે છે? એન્ટી ન્યુરેટિક વિટામિન. એટલે આ રીતે તમે કહી શકો છો. થાઇમિનની વાત ચાલે છે. એ પણ પાણીમાં જે છે એ પાણીમાં થોડા બી છે, એટલે પાણીમાં દ્રાવ્ય છે, પણ આપણે હમણાં વાત થઈ ઓઇલ અને જે ફેટ્સ હોય છે એમાં અદ્રાવ્ય છે. અને થોડુંક તમે આમ જેને કહી શકાય કે તમે થોડીક પણ જો એને હીટ આપશો, જેમ કે અત્યારે આપણે એવું કહેવાય છે કે અંદાજિત છે ને તમે 40 ડિગ્રીની ઉપર તમે તાપમાન આપવા જશો ને આને, તો એ ડીકમ્પોઝ થઈ જશે, એટલે કે એ ડિસ્ટ્રોય થઈ જશે. એટલે આને ધ્યાન રાખવું પડે લેતી વખતે. આ શેમાંથી મળે છે આપણને? તો કે આપણી જે બુક લખે છે એમાં બતાવે છે યીસ્ટ, દૂધ અને લીલા શાકભાજી અને અનાજ, આવું લખેલું છે. બાકી કઠોળમાં બહુ સરસ પ્રમાણે મળે છે. નટ્સ બધા હોય, જે આપણે સિંગદાણા કે આ બધું જે છે. પછી બધી સિરિયલ્સ આપણે જે જોતા હોઈએ, જેમાં આપણે ચોખા, ઘઉં છે, પછી પોલિશિંગ રાઈસ આવતા હોય છે, પછી ઈંડાની જરદી તમને જે મળતી હોય તેની અંદર છે, પછી લીલા શાકભાજી તો આપણે વાત થઈ, અને ફ્રૂટ્સની અંદર ઘણા બધા એના સોર્સિસ જે છે એ આપણે જોવા મળે છે. એની ઉણપથી છે ને બેરીનો રોગ થાય છે. આ બેરીનો રોગ જે છે એમાં ભૂખ ઓછી લાગવી, પછી જે વૃદ્ધિ થતી હોય એમાં મંદતા તમને જે છે મળે, ખાસ કરીને પગનું પેરાલિસિસ પણ થઈ જતું હોય, રાઈટ. તો આ બધું જે છે એ બેરીના રોગના લક્ષણો છે, તો એ આપણને ખ્યાલમાં આવે. પછી આવે છે વિટામિન B2, જેનું નામ છે રિબોફ્લેવિન, અથવા ઘણી બધી વખત આને લેક્ટોફ્લેવિન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેક્ટોફ્લેવિન તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ પાણીમાં દ્રાવ્ય છે અને ઓઇલ અને ફેટ્સમાં અદ્રાવ્ય છે. આ છે ને લાઇટ પડે ને, પ્રકાશ પડે ને, એના માટે બહુ સેન્સિટિવ હોય છે, પણ હીટમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. હવે આના સોર્સિસ શું છે? દૂધ, ઈંડાની સફેદી એટલે કે એગ આલ્બુમિન અથવા એગ વ્હાઇટ પણ કહેવામાં આવે છે, યકૃત, કિડની, બાકી લીલા શાકભાજી તો છે જ, બરાબર છે. આનો સામાન્યતઃ ડેઇલી ડોઝ કેટલો હોવો જોઈએ? 2 થી 3 મિલીગ્રામ આપણા શરીરમાં હોવું જોઈએ, તો એ તમારું કામ કરી શકે. આનાથી શું થઈ શકે છે? તો કે આની ઉણપથી એક કિલોસિસ એટલે કે મોં અને હોઠની જે કિનારી ઉપર એક ચીરાઓ ઘણા લોકોને પડતા હોય, રાઈટ, કે જ્યાં તો એ આની ઉણપને કારણે જે છે એ તમને જોવા મળે છે. એટલે ક્રેકિંગ અથવા ફિશરિંગ એટ કોર્નર્સ આપણે એને કહેવામાં આવે છે, તો ત્યાં થઈ શકે છે. પછી બીજા નંબરમાં જે છે પાચન ક્રિયામાં અવ્યવસ્થા જે છે એ ડેવલપ થતી હોય, પ્લસ ત્વચામાં બળતરાની જે અનુભૂતિ થતી હોય, બરાબર છે, કે ભાઈ થોડીક બર્નિંગ સેન્સેશન થતું હોય, તો એ આને કારણે થતું જોવા મળે છે. એટલે આમ તો ડાર્ક રેડ ટંગ એટલે જીભ એકદમ લાલ ધૂમ થઈ જતી હોય, પછી ચર્મરોગ પણ જે છે એ થતા હોય, આવું ઘણા બધા છે આની અંદર. પણ હું બોલું છું, તમે સમજજો એનો, પણ તમારે તો બુક પ્રમાણે જ હું તમને વાત કરી રહ્યો છું, પણ થોડીક વધારાની વાત અહીંયા સાથે સાથે આપણે લેતા જઈએ છીએ. વિટામિન B6 છે, જેનું બીજું નામ છે પિરિડોક્સિન. શું નામ છે? પિરિડોક્સિન. અથવા એનું એક બીજું પણ નામ છે, એને એડરમિન પણ કહેવામાં આવે છે, રાઈટ. એકચ્યુઅલી આમ શું છે B6 શું છે ખબર છે? પિરિડોક્સિન, પિરિડોક્સલ અને પિરિડોક્સેમાઇન નું મિક્સચર છે, બરાબર. ફરીથી બોલું છું, વિટામિન B6 પણ પાછું એક મિક્સચર છે 3 પદાર્થોનું. પિરિડોક્સિન એટલે જ્યાં બતાવેલું છે તે, પ્લસ પિરિડોક્સલ અને પિરિડોક્સેમાઇન. પણ આમાં નથી બતાવ્યું, કઈ વાંધો નહીં. આપણે પાણીમાં દ્રાવ્ય છે, અને આપણે તો બધા જાણીએ છીએ કે ચરબી અને એમાં જે છે તેલી પદાર્થોમાં અદ્રાવ્ય છે. આ શેમાંથી મળે છે? તો કે યીસ્ટ, દૂધ, ઈંડાની જરદી, ઓલું ઈંડાની સફેદી હતી, આ ઈંડાની જરદી છે, એગ યોક, એટલે તમે અત્યારે એગ યોક કહી શકો છો. અને અનાજ અને ચણામાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે. સિરિયલ્સ જે આપણે બોલતા હોઈએ છીએ, રાઈટ, તો એમાંથી આપણને મોલાસીસમાંથી પણ મળતું હોય છે, માંસમાંથી પણ જે છે એ મળતું હોય છે, જે આપણે અહીંયા આપણે કહી શકાશે વિટામિન B6 ના રેફરન્સમાં જ આપણે વાત બધી ચાલે છે. આનાથી જે છે ને આંચકી આવી, બરાબર છે, એવું એક પર્ટિક્યુલરલી અહીંયા પોઈન્ટ્સ અહીંયા જે છે એ ડિસ્કસ કરવામાં આવેલો છે, કારણ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે આ કનેક્ટેડ હોય છે. ઉંદર હોય ને, ઉંદર, એની અંદર પણ એનો એક ચર્મરોગ થતો હોય, એને એક્રોડાઇનિયા કહેવામાં આવે છે. એકચ્યુઅલી એની ઉણપ પણ, પછી તમે પેલેગ્રા નામ સાંભળ્યું હશે, રાઈટ, તો કે પેલેગ્રા પણ આની ઉણપથી થતો રોગ થતો હોય છે, જેમાં એકદમ તમારી જે ચામડી જે છે ને આમ શ્રીવેલ્ડ થઈ જતી હોય. પછી એનિમિયા જે છે એ થતો હોય છે, કે જેમાં બ્લડલેસનેસ એટલે કે માણસની અંદર થોડુંક બ્લડનું પ્રમાણ ઘટી જતું હોય. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર એટલે કે ઇન્સોમેનિયા અને એટલે આપણે આંચકી આવી, આ બધી વસ્તુ એની ઉણપથી થતા રોગમાં કહી શકાય. પછી તમને આપેલું છે વિટામિન B12. આમાં હજી એક વિટામિન પણ હોવું જોતું હતું, નથી લખ્યું, કાંઈ વાંધો નહીં. આપણે વિટામિન B12, આનું જે બીજું નામ તમે જે જોવા જાઓ છો એ છે સાયનોકોબાલેમાઇન. શું નામ છે આનું? સાયનોકોબાલેમાઇન એનું નામ છે. આ સાયનોકોબાલેમાઇન જે છે એ કોબાલ્ટ ધરાવતો, એટલે કે એમાં કોબાલ્ટ જે છે ને એ ધાતુ તરીકે એમાં આપણે જોવા મળે છે. પાણીમાં દ્રાવ્ય છે અને હીટ આપવા છતાં સ્ટેબલ છે, હીટની સામે પણ સ્ટેબલ છે. હવે માંસ છે, માછલી છે, ઈંડા અને દહીંમાંથી જે છે એ પ્રાપ્ત થતું હોય છે. પણ આમ તો એવું કહેવાય છે કે દૂધમાં પણ એ પ્રાપ્ત થઈ શકે છે વિટામિન B12. પછી ભૂંડ હોય, રાઈટ, પછી માછલી છે એ તો આપણે બતાવ્યું છે. અને અહીંયા જે ભેંસનું લીવર હોય, રાઈટ, એમાંથી પછી જે આપણે ઘેટાના લીવરમાંથી, એ બધામાં વિટામિન B12 નું પ્રમાણ જે છે એ આપણને જોવા મળતું હોય છે. આની ઉણપની મદદથી વિનાશી રક્ત અલ્પતા એવું કહેવામાં આવેલું છે, એટલે કે હિમોગ્લોબિનમાં RBCની ઉણપ તમને જે છે એ તમને જોવા મળે. એટલે કે RBC એટલે શું થાય કે એટલે આપણે જેને ઘણી બધી વખત પાંડુ રોગ પણ કહીએ છીએ, રાઈટ. અને ઇન્ફ્લેમેશન એટલે તમારી જે જીભમાં પણ બળતરા, મોઢામાં પણ બળતરા થતી હોય, તો પણ આ વિટામિન B12 એના માટે જવાબદાર હોય છે, એની ઉણપ એના માટે જવાબદાર છે. વિટામિન C એસ્કોર્બિક એસિડ છે.
આપણે જાણીએ છીએ કે વિટામિન સી જે છે, હજી આમ તમે જોવા જાઓ તો આખું B1, B2, B4, B6, B12 આખું વિટામિન બી નો કોમ્બો હોય. પછી ફોલિક એસિડ, પેન્ટોથેનિક એસિડ, નિકોટિનિક એસિડ, આ બધો કોમ્બો એને વિટામિન બી કોમ્પ્લેક્સ પણ કહેવામાં આવે છે. એટલે ઘણી વખત વિટામિન બી કોમ્પ્લેક્સની ટેબ્લેટ્સમાં બધી વસ્તુઓ તમારી એડ ઓન કરવામાં આવતી હોય. આ જે છે વિટામિન સી એનું નામ છે એસ્કોર્બિક એસિડ અથવા એન્ટીસ્કોર્બિક બ્યુટિક વિટામિન પણ એને કહેવામાં આવે છે. આ પાણીમાં દ્રાવ્ય છે, પણ જો તમે આને કુકિંગમાં એટલે કે આપણે કંઈ પણ રસોઈ કામ કરતી વખતે જો એ લેવામાં આવે તો ગરમ કરવામાં આવે તો એ શું થઈ જાય છે, વિઘટન પામી જાય છે. લાંબા સમય સુધી તમે જો એને હવામાં રાખશો તો એનું એક્સપોઝર થઈ જશે. એટલે તમે જો કોઈ વિટામિન સી વાળા પદાર્થોને તમારે રાંધવાના હોય તો તમારે બંધ પાત્રની અંદર અથવા બંધ પ્રેશર કુકરની અંદર તમારે એને લઈ લેવાના રહેશે. અને આ જે છે ને એ વિટામિન આપણા સ્કિન માટે પણ બહુ સારું છે. અને પ્લસ આપણી જે ઇમ્યુનિટી જે છે, જે હમણાં રોગ પ્રતિકારક શક્તિ છે, એ પણ ખૂબ જ વધારે છે. સાઇટ્રસ ફ્રૂટ્સ બધા જે હોય, ખાટા રસાળ ફળો, આંબળા, બરાબર છે, તમે આમ જોવા જાઓ તો ઓરેન્જ છે, લેમન છે, આંબળા છે, ટોમેટો છે, પછી બધા લીલા પાંદડાવાળા શાકભાજી જે છે, મરચાં છે, પછી અમુક પલ્સીસમાં પણ તમને જોવા મળતા હોય છે. અને સામાન્યતઃ એવું કહેવાય છે કે રોજનો આનો ડોઝ જે છે ને એ 75 મિલીગ્રામનો હોવો જોઈએ. એની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે, જેમાં આપણા પેઢાની અંદરમાંથી એક રુધિર પણ નીકળે છે, પાયોરિયા પણ થતો હોય, અને પછી તો દાંતની વખત ઢીલા પડે અને તૂટીને પડી પણ જાય. તો આ વિટામિન સી ની ઉણપથી થતા રોગ છે. પછી આવીએ છીએ વિટામિન ડી. વિટામિન ડી જે છે ને એને અર્ગો કેલ્સીફેરોલ પણ કહેવામાં આવે છે. આનું બીજું નામ શું છે? અર્ગો કેલ્સીફેરોલ. કેલ્સીફેરોલ તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે છે. અથવા એને અમે એવું કહેવામાં આવે છે કે એન્ટીરેક્ટિક વિટામિન અથવા સનસાઇન વિટામિન પણ એને કહી શકાય છે. સૂર્ય સ્નાન દરમિયાન બનતું હોય છે, સૂર્યપ્રકાશના સંપર્કથી. અને બાકી અમે એના ભાઈ માછલી છે, ઈંડાની જરદી છે, એમાંથી આપણને પ્રાપ્ત થતો હોય છે. આમ તો માખણમાંથી પણ પ્રાપ્ત થાય છે, દૂધમાંથી પણ આપણને પ્રાપ્ત થાય છે. પછી આપણે શું કહી શકાય, એનો ડેઇલી ડોઝ જે છે ને એ 0.025 મિલીગ્રામ હોવો જોઈએ. અને આની ઉણપથી રિકેટસ, બાળકોમાં હાડકાઓની વિકૃતિ, પછી ઓસ્ટિયોમેલેશિયા એટલે કે પુખ્ત વયના લોકોમાં હાડકા પોચા બનવા, સાંધાના દુખાવા થવા. અને આમાં વિટામિન ડી નો બહુ મોટો વર્ક છે. તમે જોશો તો અત્યારે વિટામિન D3 ની ઉણપથી ઘણા બધાને પ્રોબ્લેમ્સ જે છે એ થતા હોય છે. અને આપણે પણ બધા લોકો વધારે પડતા સૂર્યપ્રકાશનો જરૂરી ઉપયોગ ન કરતા હોવાથી વિટામિન ડી ની ઉણપથી પીડાતા હોઈએ છીએ. ત્યારબાદ આવે છે વિટામિન ઈ. હવે જે વિટામિન જે છે ને એને એન્ટી સ્ટેરિલિટી વિટામિન પણ કહેવામાં આવે છે. એમાં પાછું આલ્ફા, બીટા, ગેમા, ટોકોફેરોલ. એકચ્યુઅલી આમાં શું છે, આનું એક નામ ટોકોફેરોલ પણ છે, પણ એમાં આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા આ બધા ટોકોફેરોલ્સ આવતા હોય. એમાં આલ્ફા ટેકોફેરોલ જે છે ને એટલે આલ્ફા, બીટા, ગેમા, બરાબર છે, ડેલ્ટા, પણ આમાં આ બહુ એક્ટિવ હોય છે વિટામિનમાં. બાકી તો આપણે બધા જાણીએ છીએ કે ઓઇલ અને ફેટ્સ એટલે કે એમાં જે ચરબી દ્રાવ્ય છે. બીજું કે વનસ્પતિ તેલ જેવા કે ઘઉં અંકુરણ તેલ હોય, વ્હીટ ગ્રેન જર્મ ઓઇલ હોય, કોટન સીડ ઓઇલ એટલે કે સૂર્યમુખીનું તેલ તમને જોવા મળે, સોયાબીનનું તેલ તમને મળે, મગફળીનું તેલ મળે, પછી કપાસિયાનું તેલ હોય, આ બધામાં તમને જોવા મળે. એ ઉપરાંત ઈંડામાં પણ હોય છે, દૂધમાં પણ હોય છે, ફિશમાં પણ હોય છે. અને અંદાજિત રોજનું 5 મિલીગ્રામ આપણી પાસે એ હોવું જોઈએ. જો એની ઉણપ હોય એટલે આનાથી શું થાય, આરબીસી ની નાજુકતામાં અને સ્નાયુઓની નબળાઈમાં આ લોકો વધારો કરતા હોય છે. એટલે સ્ટરીલિટી એટલે કે, અને ઘણી બધી વખત એવું થાય છે કે ભાઈ ઘણા લોકોને લાંબા સમય સુધી બાળક ન થવા, એટલે કે એની જે ફર્ટિલિટી જે છે એ જ્યારે એનું રિપ્રોડક્શન પાવર ઘટી જતો હોય તો આ બધામાં એના પ્રોબ્લેમ્સ જે છે એ જોવા મળતા હોય છે. વિટામિન કે ની આપણે વાત કરીએ છીએ, પણ કહેવામાં આવે છે. એકચ્યુઅલી આ વિટામિન જે છે ને બે વિટામિનનું મિક્સચર હોય છે, K1 અને K2 નું મિક્સચર હોય છે. આમ તો ફિલોક્વિનોન એટલે એકચ્યુઅલી આનું એક બીજું નામ છે ફિલોક્વિનોન તરીકે પણ આપણે એને ઓળખવામાં આવતા હોય છે. વિટામિન લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી વિટામિન K1 જે છે એ આલ્ફાના પાંદડા આવે, પછી બીજા મોટા પાંદડાવાળા જેમ કે કોબીજ છે, પછી આપણે સ્પિનચ જેને આપણે શું કહીએ આપણે ભાજી, રાઈટ, પછી કેરોટ્સ છે, એમાંથી આપણને મળે છે. વિટામિન K2 જે છે એ મોટાભાગે બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થતું હોય, એટલે કે K2 જે છે ને એ બેક્ટેરિયામાંથી મળે છે, આ K1 માંથી મળે છે.
આ જે છે ને એ સામાન્યતઃ હેમરેજ, જે રુધિર ગંઠાવાની જે ક્રિયાઓ જે છે, તમારું જે બ્લડ ક્લોટિંગ થતું હોય તો એના માટે આ બહુ જવાબદાર વસ્તુ કહી શકાય. થ્રોમ્બોપ્લાસ્ટિનોજન તમે કદાચ નામ સાંભળેલું હશે, તો એનું વર્ક ફંક્શન આ વિટામિન કે ની મદદથી કરવામાં આવે છે. તો આજે આપણે અહીંયા વિટામિન પાસે આપણે અટકશું અને પછીના લેક્ચરમાં આપણે ન્યુક્લિયક એસિડથી આપણી વાતને શરૂ કરશું. થેન્ક યુ વેરી મચ.